પેલા તાર જે તો કોમે આવ્યો કાલ તો પેલા મને સાઈડ ઉપર લઈ ગયો પેલો ભાઈ કોન્ટ્રાક્ટર. આજ તો હવે કોક આવે તો સારું. અને આજ તો બહુ મોડું થઈ ગયું મારે 11 વાગવા પણ આજ તો મને કોઈ કામે લઈ જશે. આજ તો કોઈ મજૂરી નહીં દેખાતા મારા બેટા. આ તો કારીગર કેટલો ઢગલો હોય. આજ તો કોઈ કોન્ટ્રાક્ટર કે દેખાય. આજ તો કામ મળે તો સારું હો. હા બેહું તો ખરો. આ બખાડી પેલા પાવડાનું કીધું તું મેં તો પાવડો પેલા શંકરિયાને કીધું કોને પાવડો તો મને આવતો એ વળી બીજી સાઈડ ઉપર જતો મને લેવાય ના રહ્યો એકલો જતો રહ્યો. બોલો મેં કીધું એટલે મને તો કહેવું તો આપણે 2 જણા 300 માં જતા. મારો બેટો 600 રૂપિયા હાજરીમાં જતો રહ્યો અને મને કહેવાય ના રહ્યો એકલો. મેં કીધું ને કે ભાઈ આપડે કોમ આવે તો મને કહેજે. મારા આગળ કોમ આવે તો હું એને સામે ચાલીને કહેવા જાઉં. બોલો અને મારો બેટો એને કામ મળ્યું એટલે મને કહેવાય ના રે. નહીં જો 8 વાગે તો હવે તો મને કામ મળે તો સારું હોય. કેમ કે ઘરે જઈશ ને પછી ડૂસી મારો લોહી પી જશે. એને ઘરના એમ કે આપડે તો પેલું લાવવાનું હોય પેલું લાવવાનું. આ તો કોઈ કોન્ટ્રાક્ટ મળે તો સારું હોય. ના હવે તો કોઈ બીજી સાઈડ ઉપર જવું પણ હવે ત્યાં તો કોણ મને લઈ જશે. આપણે સામે ચાલી તો સાઈડ ઉપર તો જવાય નહીં કોઈ નહીં. કોક તો આવશે કોક જેને જરૂર હશે ત્યાં તો બેહું 2 કલાક બેસી પણ કોમ મળે ને તો જવું. ને કે ભાઈ આખો દાડો બેસીને ટિફિન લઈને આવ્યો રોટલા એ ત્યાં મૂક્યું રોટલા બોટલા ખાઈ પછી આખો દાડો ઊંઘી 5 વાગે ઘરે જોવું. હવે કોક આવે તો નકર કામ મળી તો ઠીક નકર પછી ઘરે. આપણે ક્યાં એવું હાય આજ નહીં તો કાલ તો મળવાનું જ છે મને કામે. નું કામ લીધું છે ને સિમેન્ટ લાવવાનો છે. અરે બહુ પૈસા ગયા છે સિમેન્ટના. કોકને મળવું પડશે કંઈક સસ્તું મળી જાય તો 6 થેલી 5-6 થેલી ઉઠાઈ લઉં છું. ઉઠાવ્યું તો પડશે. હા અરે ભાઈ ક્યાં જાય છે? ઓય ભાઈ હા તું ક્યાં જાય છે? શું કહેતો આ તો હું બહાર છું તો ગયા. એટલે આ ભાઈ એવું છે હા કે મકાનનું કામ લીધું છે. બરાબર બરાબર હવે હું સિમેન્ટનો ઠેલીનો ભાવ પૂછો તો 600 રૂપિયા ગયા મારો. તે તો સિમેન્ટ તો ભાવ વધારે જ હોય ને યાર. અત્યારે તો ભાવ વધી ગયા. પણ એટલા બધા પૈસા ચોહી લાવું યાર. મારે તો 6 લેવાની છે યાર. 100 થેલી લેવાની. તો પછી તું તાજો કોઈ ઓળખી તો ખરો કે 100 રૂપિયા ઓછા લઈ લે તો ચાલશે. હું 500 તો પડો. આ તો 500 વધો ને 500 આલે 500 થી હાલ દઈશ. 500 હાલ દઈશ. 500 એટલે 6 થેલીના 3000 રૂપિયા થઈ. હા તે આપી દઈશ. 3000 આપી દે? આપી દઈશ. તો હેડ હું જમ મળશે મેં કે કરીને આપી દે. ચમ એક કરીને જમ મળે એમ? એટલે એમાં એવું છે કે ભાઈ જો હવે અત્યારે બધા સિમેન્ટની માંગ બહુ છે. જે તે ખેતરમાં ઘર બનાવે ને બધા ઘર બનાવે બરાબર. અને તારે તો હશે પાછી કંપનીની એટલે હવે જે દુકાને જો અહીંયા 1-2 થેલી મળશે એટલે મારે 5-6 દુકાનો ફર્યો ને તારે 6 થેલીઓનો મેળ પડશે. હા તો ભાઈ એમ તો એમ પહોંચાડી દેજે પણ એક દાડો પતી જશે. પતી જાય સવારથી લઈને હોજ સુધી તાર 6 થેલીઓ તાર જોડાઈ જાય. હા તો તું કરાવી દેજો. 3000 રૂપિયા તને આપી દઈશ. હો ને 3000 નક્કી 100% નક્કી. હો ને ભાઈ 600 નહીં આપું 500 જ આપે. અરે વધુ નહીં યાર. હો હા હો ને હા ચાલ ભાઈ. હા મેલ પડી ગયો છે. એમનો બેહી રહ્યો પણ ખબર જ નહીં પડતી. અચાનક કોક આવે તો સારું. ઘડિયાળે નહીં મોબાઈલે નહીં શીખો. મોબાઈલ બેટરી ઉડી ગયું હોય તો ફોને હવે રિપેરિંગ કરાવવાનો 1000-2000 રૂપિયા તો ચાર્જિંગ પેલા રિપેરિંગ ના કીધા મોબાઈલ વાળા. બોલો મોબાઈલ હોય તો કોકને ફોન કરીને હું કામનું પૂછું કે કોમ હોય તો મને કહેજો. મોબાઈલ વગર હવે મારે કોને કેવું યાર. કોક આવે તો સારું યાર. નકર મારે આજ તો 100 રૂપિયાનો શું 300 રૂપિયાનો દારો નહીં પડે. એના પેલા ઘરના લોહી પી જશે મારું તો. હા કોક આવી લાગે. કરો લે ભાઈ બસ બેઠા હી. આવશે કે ક્યાં કોમે કોમનું લઈને આવ્યો વો તો હાના માટે લઈને આવ્યો તને? હા સારું કર્યું. મને કામ વાળા તો કોક તો મળ્યું ખરું હોય 12 વાગવા. શું કામ હોય? આપડા 5-6 સિમેન્ટની થેલીઓ છે. હા હા એ તારે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ મૂકવાની છે. એટલે ઉપાડીને તો આનામાં મૂકવાની ખાલી ઉપાડીને મૂકે સૌથી સારું. ખોટું મારા બગડી જાય યાર. આમાં એ મુકાવ કે સિમેન્ટની થેલી 25-30 કિલો વજન આવે છે યાર. વધો નહીં હેડ તો હું ઊંચી ઉપાડવાની ખરી. હા ઊંચી કરી તમને મૂકી આવીશ બરોબર ને. ઊંચી કરીને હોય મૂક. હાજરી શું આવશો? હાજરી અત્યારે કે 300 રૂપિયા આલજો. 700 રૂપિયા ચાલે યાર. 300 રૂપિયા કોઈ ના આવે યાર. આપતું હશે મને મૂકા પડે યાર. એ તમારે એવું જોવાનું યાર. કેમ કે 700 રૂપિયા ચાલે જ છે મજૂરી હાજરી યાર. એ કોમ કર ને હા 500 રૂપિયા આલજો. આખો દાડાનું કામ હો. આખો દાડાનો શું કોમ હોય? 5-6 થેલીઓ મૂકીને આપણે ઈકી અહીંયા મૂકવાનું. મારે એક્ટિવા પેટ્રોલ નહીં બાળવાની યાર. 5-10 મિનિટમાં પતી જશે. પતી જાય 15 મિનિટ મોડા મોડી 15 મિનિટમાં પતી જાય. હાલ તો કલાકના 500 રૂપિયા તો સારું જ કહેવાય. તો બખાડીની જરૂર પડશે? ચાલશે તું તાર નહીં લીધો. તો મને બિહારી લઈ જશો ને? હા હા બે જા. આ તો હું બખાડ્યો હે ને અહીં હંતાઈ દઉં હું પછી મારે હો. હા બેજો મોડું અડધો કલાકના 500 રૂપિયા તો હું ખોટા. હોય અડધો કલાક કરે. ના હું આવું છું તમ તારે. આપણે સિમેન્ટની થેલી લેવાની દુકાનમાં લેવાની ને. ઓ સારી જગ્યાએ લેવાની. હા તો વાંધો નહીં હેડો હો ને. એ હા તો હા વાલ દી હેડું છે.
અહીં લેવાની છે? ઉવા ઉવા તમે તો દુકાનનું નતા કહેતા? આ દુકાનને આપણે ભાઈબંધ જ છે એને અહીંયાથી લેવાની આ તમારા ભાઈબંધ ઘર હા? ઉવા તો હેલો આપણે બે થઈને તે મૂકી દઈએ યાર. બતાવો બે થઈ ન મૂકો 500 રૂપિયા લેવાનું એવું હે? હા યાર તો બહુ થયેલી છે યાર. આપણે છોટ લેવાની હી છોડ લેવાની છે? હું કહું હા. પેલી બાજુ પડી હે હા. ત્યાંથી લેવાની ત્રણ અહીંથી લેવાની પેલા થઈને મૂકી દેવી છે યાર. હા તો એ ત્રણ મૂકી હા તો હેલો પેલું તમારું પેલું શું કે ટોપું લઈ લો ટોપું બોપું. આપણે એમાં મૂકી દઈએ. હા એટલે આ છ થેલીના 500 રૂપિયા તો સારા કેવા. આ થેલીમાં તો વજન તો ખરું હો. એટલે આ તારે ભાઈ એવું હો. હા બા. હા હા આટલી મૂકીને આવીએ ભાઈ બીજી લઈ જઈએ આપણે હો ને. આ ટોપું પકડી રાખજે હા લાવો. પોલીસ વાળા આવે આગળ પોલીસ વાળા આવે આમાં? અરે આવા ભાડી જાય એવું હો. હા તો હેડો. હા તમે પહેરવું હોય તો અત્યારે ચાલશે. હા તો જવા દો હો. હા એક તો મૂકી આવા આ પેલા પેલી બાજુ ઉભો રહ્યો ભાઈ ફટાફટ મૂકી દઉં પેલી બાજુ જઈને બહુ વજન આ પેલા કીધું કોણ બાજુ આવી જાય તો સારું રહેશે મારે ઢાંકી લેજે પછી એક ઉપર મૂકી છે ને આપણે मतलब वो अलग ही लेवल का बंदा था मगर કામ પતી ગયું નહીં આપણે તો થેલી આપણે બધી મૂકી દીધી કોણ આમને આમને હા ભાઈ આવો ભાઈ જો ભાઈ પેલા 3000 બધી 500 ની જ છે 500 ની જો સાહેબ છૂટા હોત તો સારું છૂટા નહીં જો 3000 ગણ લેજો ઓકે ભાઈ લઈ જા ભાઈ લે 500 રૂપિયા તારા ભાઈ હો હા પેલા ના હા પાક ઈ કરી હો તારા આવી ગયા આભાર મળી આભાર ભાઈ સારું કહેવાય 10 મિનિટ ને આપણે 8 કલાકના 500 રૂપિયા આ તો આખો દાડો ભરી ગયો હવે તો નવરો હવે તો ઘરે જઈને સુઈ જ જવું કઈ કામ કરું ને તો મને ત્યાં સુધી મૂકતા જજો ને લે ભાઈ હેડ હા તો હેલો ને યાર કેમ કે એક પછી અહીં કેટલા જવું છે યાર ના ના હું જોતો આવું સિમેન્ટ ની થેલી મેલી શકે નહીં મૂકી દીધી આપણે તમારી થેલી હો બધી હા સાહેબ હા તમે આવો આવું કામ મળી ગયો એ તમારે જેવા કામ મળી ગયું કહી દેવાનું હો ને હા હા લેતા જગ્યા આવી ગઈ ભાઈ હા સારું કહો યાર યાર તો મળી ગયો હા કહું આ તો આટલું ટાઈમ છો થયેલું કામ હતું યાર તમે તો યાર સારું કહેવાય કે તો તમે આટલું કામ તો તમે એકલા કરી શકતા યાર અને બધું કામ મારા જોડે આવું જ હોય 10-15 મિનિટનું હોય વધારે અડધો કલાકનું હોય એવું નહીં અને હોમે વાળાને તો હું ન્યાલ કરી નાખું આજ તમે તું 300 હોય કૂટો હા, યાર. વેકેશન તને કશું ના મળે તો તું પાછો જ એ વાત આજ તો 11 પાંચસો નો મળે યાર 500 મળી જાય અડધો કલાક પણ આ તો કામ કહું તમે આ તો મને 500 રૂપિયા આલે પણ આ તો કદાચ તમારા ભાઈબંધ હોય તો તમે એક્ટિવા મૂકીને લઈ લીધું તો સારું હતું યાર હા જો મારી વાતો બોલ હા આમાં કેવું છે હા એના એ ભાઈબંધનું ઘર રહ્યું, એના આગળ કેમેરો મિલેલો તો એમાં શું આ તો તમે કેન તો લેવી કો ને અલ્યા પણ હું મને એ જોઈ જાય હા હા કે કોઈક લેતું જોઈ ન જાય આપણે એને વાત તો કરી નથી લે. ભાઈબંધને થેલીઓને લઈ જવું. એટલે તમે એટલે આ તને મેલ્યો અને મારા પાછું કેમેરામાં નંબર આવી જાય તો એક્ટિવાનો હું હલવાઈ જાઉં તમે ચોરી કરવાનું કહેતા હતા હું તો મજૂર યાર તમે મજૂર આગળ તમે ચોરી કરાવો યાર તે તો હવે હલવાઈ તું જાય હું મારે તો હું નહીં આવ્યો અહીંયા. કેમેરો એક્ટિવામાં તમે તો યાર ખોટું બહુ કરો યાર મારા એ ચોરી તો યાર આવું જ હોય, ખોટાના જ 500 પૈસા છે તાર હાચા તો આ ભૂસે મરસી આ હું હવાથી કોક દાડો એ બાજુ આવી જોઈ લઉં. હું કેમેરામાં આવી ગયો છી ગયો હશે તું તાર બે દંડા ખાઈએ લેજે હું તો તને ફોન પોલીસ વાળા મોકલ પકડશે મને જે મોકલે તારે જોવાનું ભાઈ મારા કશું આવું ના કરે યાર અમારા મજૂરિયા બચારા આવું તમે હલવાવો દો યાર 500 રૂપિયામાં યાર હું તો ભગવાન કરે યાર હું તો હવે આ બાજુ તો મારે કોઈ સાઈડ ઉપર જવું નહીં પડે લે, હું જઉં તને આવું ના કરતા યાર એ તો એવું આગળ टेढ़ा हूँ મકાન માલિક તમારે કામ તો એક બાજુ પોલીસને હવાલે કર્યા ધોકા પર ધોકા ખવડાવી નાખે 500 રૂપિયા મને બહુ મોંઘા પડી જવાના તો ના આવતા મને